અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી છોડાયું। સાબરમતીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ। ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા પાણી ભરાઈ ગયા। ફરી એક વખત સાબરમતીમાં નીર જોવા મળ્યા છે। સાબરમતીમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ અને પાણી છોડવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથની જળયાત્રા પહેલા નદીઓના નીર ભરાઈ ગયા। પ્રી મોન્સૂન કામગીરીના કારણે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી હતી। જો કે હવે સાબરમતી નદીને ફરી ભરવામાં આવી રહી છે। આવનારા દિવસોની અંદર ભગવાન જગન્નાથની જળયાત્રા છે અને તે પૂર્વે નદીની અંદર પાણી જે છે તે ભરવામાં આવી રહ્યું છે। આજથી નદીની અંદર પાણી ભરવાની જે શરૂઆત છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે ડેમમાંથી પાણી જે છે તે છોડાઈ રહ્યું છે, જેના કારણે હવે સાબરમતી નદી છે તે ફરી ધીરે ધીરે ભરાવા લાગી છે। તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। 22મી તારીખ એટલે કે આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને જે ફરી એક વખત ભરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં જ્યારે જળયાત્રા છે, ભગવાનનો જ્યેષ્ઠ અભિષેક થશે તે માટે સાબરમતી નદીમાંથી નીર લેવામાં આવતા હોય છે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ નદી જે છે તેને ફરીથી છલોછલ ભરવા માટેની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી છે અને હવે નદી જે છે તેને જે પાણી ભરવામાં આવશે અને સાથે સાથે જે જળકુંભી જે છે કે જે આવશે તેની પણ સાફ સફાઈ જે છે તે કરવામાં આવશે, જેથી કરીને જ્યારે આ જળયાત્રાનો પર્વ હોય તે સમય દરમિયાન ખૂબ સારી રીતે ભગવાનના જ્યેષ્ઠ અભિષેકની વિધિ જે છે તે થઈ શકે। અને જે પ્રી મોન્સૂન કામગીરી હતી તે પણ હવે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ચોમાસાની રાહ જોવાઈ રહી છે। ત્યારે વરસાદ આવે તે પહેલા અને ભગવાનના આ જે જ્યેષ્ઠ અભિષેક માટે ખાસ કરીને સાબરમતી નદી જે છે તેને ફરી એક વખત ભરવામાં આવી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।